લાલ શીરો ખાઈ પેટ ભરતી ના પર પાછો સોખા સોખા ખાઈ તાર બાપલે લાડુ ખાધી અલ્યા પણ એટલા બધા લાડવા હરકાયા માત્ર લખા ટાંકો ભાગશે પર તો ઉપાધિ કરશો જા લાવ કે હારી ને હારી હવે એકલા જાવ તમારે ઘરનું કામ પડ્યું છે ને એક તો તમને ખબર નથી પડતી પણ ઓલે બધું મેક મેક ફોડ નાખા ને તો પછી હાદે પાણી આવશે એટલે વાળવું પડશે પાણી તને ના ખબર પડે આમાં તે એટલે કીધું આપણે બેસીને અમે કરી નાખા તારા ઘરે શું કામ છે ઘરે તો કામ તો ખબર નથી કે ખાવાનું હોય તો પેટમાં ઉંદડા બોલા રાખે ખાધા વગર કાઈ થાય નહીં સારું તો એક કામ કર તું ખાવાનું ટિફિન લઈને આવીશ કે પછી શું કરીશ હાર તો મોટી ટિફિન લઈને આવો તમે તાર દોતાર ખાવ પેલો પડ્યોનું શાક કરી દે પાછું શું પેલું પડ્યું છે શાકોડા અરે શાકોડા શાક ના કરવાનું હોય તો એમને બાફલા કાસા ખાવાના હોય એવું હોય સારું તો મજૂરો છે તું ઘરનું કામ કર્યો તો પછી આવજે તો મોડે ટિફિન લઈને તું હાર તો હું પછી લઈને આવું અમે કર દો પાછા હું આવું ટિફિન એ સારું હો એવો આ બટાનો વસ્તી દોણી કાઠે સારા હેડા રાખન અમારે તો મેલો ખાઈ ગયો પણ નથી કહેતા કે પાડોશી મોજ ઉડાડો કામ આવે પણ અહીંયા હશે તો આપણે ઉડાડો કામ આવશે આપણે તો આપણો ધંધો કરો ને કે જેનો ભિખારી થશો પાછા આ ચીકઈ ચા ઘરે દેખાતા એ બટા ચા દો કોણ છે આ બધું હેડ્યા આવો એ તો હું વાત કહું એ વાસ્તા બા આવો મારા બેટા તડકા નહીં કરી ગયા તમે એ કડે કો શું કરો છો એ આવો આ ટ્યુશનમાં નોકરી મળવાની છે તે ઓલેને મગજ પાછું ઓછું પાકે છે મેં કીધું એકડા બગડા ઘોંટો એટલે મારે વળી નપાસ ના થવાય ને ઉપાધી પાછી આમ રહેતો તમે ભણેલા છો ઓય એકડા રેડી આવ્યો છે કે હો તો થઈ ગયો પડતર ઈ આખો તો પાણી આવવાનું છે ને હા તે ચારા હમા કરવા જાશે કામ એવું છે એમ ને હોત વાસ્તા બાન તો ખરી બપોરે ને કેમ આમ ભૂલા પડ્યા છે હવે હાહલા સડે છે ને ઘરે બેસતા હોય તો હવે તો છોકરા કામ કરે તમારે પણ આટલી ઉંમરે ચા હક છે મારે તો હવે કેમ શું છે તમાર હાપનો ભારો છે માથે કઈ આપણે પેલી બે સોડીઓનું ઠકાણું પડતું નથી એટલે હવે પાસે બે સોડીઓને જોવા આવેલા છે એટલે આલ વળી દોવા આવે હરામ ઓય પણ આપણે એક બોલે મોટા બોન ને ત્યાં ભણીએ નથી ઈ પાછી આવી છે પોટલા ઉપાડી તોબા થોડીયન કહાસી વાસ્તે હો તોબા કંટાળો આવે છે અંતર હવે તમે ખાવાના ધાવા આવજો ને થોડુંક મહેમાન આવવાના છે એટલે પેલા ને કહેતા હોય તમારા પ્રતાપને હા હારું અત્યારે આવે છે એમ ને ઓય અત્યારે આવે છે હા હાસી વાત છે આમ તો અમે આ શું કે કામ હેરાન થાવું ના હાસી વાત છે ઓય અમે આખા વર્ષના લાડુ કાઢા નથી વળી વાસ્તો બા પેલા લાડવાની વાત પછી કરો પેલા બેન ગાઢવી છે એવું છે ઓય એટલી બધી નડવા મળ્યું તમને આ વિરાજ ઊંઘતો નથી બાપા ચમા પોદી ભરું અરે પણ હાસુ બાપડી ગાડી છે એટલે પોરી ભરવી પડે ને વાળી આતી રે પાછો મગજ ઓછા કામ કરે બે મગજ કામ પહેલા કરતા હતા પણ હવે શીખી નથી કરતા હોવા તે કાક ફોટ બોટ લાબા તા તે હાર ફોટ લાવા એ તો અલાવશે હારા વાળા હવે ગાઢવી છે આથી બે એવું છે એમ ને ઓય ઓલી કહે છે કે મારું હગું પેલું કરો જી ઓલી ઘઘરા વાળી હતી તે પણ કે હવે કાક રાધી પર નથી થાય ને મેં વાત તો ચાલુ છે હા એટલે હવે કરી છે એટલે કહું છું હવે અહીંયા કીધું પરણાવો પડી બોલી એનું હગું થાય બરાબર એટલે કે એને ઘઘરાવી કુંવારી રે ને ઘઘરા બી કરી ઓય પણ હાથ પાસે કંટાળ ને બાપડા ચેટલા રાત દાડ છે મગજ ઓછા પડે અને હવે તો મહેમાન આવે હરામ બીપટો કરીને અસલ થઈ ગયા ને તો તૈયાર ઈ તો એક છોકરા 12 મહિની પહેલા લાવી આલ્યો તો તારના મારા બડા એના તંગડા ઉતારી કે લો બા પહેરવા થાય તમારે પણ આમ તો ઘંટાન તો બરોબર ફાલે હવે જે હોય હાર તાર હો એ હારું હો એ હાર આવજો પાછા એ હારું આવજો ખાવા બાવા રાત ની પાસ એ હારું હેડો આમે ઓલે ગાડો કે સેગડાન શાક કર દે એના કરતા તો હારું મોહન થાળ લાડવા દાળ ભાત ખાવા કશું કામ કરવું નથી કે આ આવે છે મન તો માને એને મેળ પડી ગયો આમે શાકે ખાઈ લે તો ઓલે ગાડો કે સેગડાન કર દે પણ વળી બાસ તો બાઈ ગયા એટલે મેળ આયો કંકુન ધમકુન હદી કરવા આવે છે કે તમે અહીંયા આવજો ને રાજધાની તે ઓલે કે આ આવે છે મન તો દબર રખડ્યો છે આમ તો કે મોકે નેકો હમ કરવા જો ફોન કે શિખર શું લઈને જા થઈ એ ખબર નથી પોતન તો પહલાઈ ક્ષેત્રમાં રાજસ્થાન ને ઓલી કંકુન ધમકુન હદી કરવા આવે ને એ તો મોદેશ નકરા તો ગાડા પાસે કોકનો હગુ તોડાવે આ ખવળી વાત કરવાની હોય ની તો વળી ભીટકા પાસે એવા ગાડા છે આવે હા બેરું તો હમણાં આવશે પાછું ખાવા લઈને પાછું આપણે તો હમણાં સાંજે બેસીને ખાઈને અને ઘર ભેળા તડકાના એટલે મારું બેટું હેરાન થતું આવતું હોય પાછું એને ખબર પડે કેટલા દાડાથી હેરાન મને કરે છે ને હવે તડકા ના થાય તારે મારા બેટાની ક્ષેત્રમાં હામો કરવા મેલે મને તો ના મારી બેટી વસ્તી તો રોર તો ખરી યાર ખડા કરીએ પ્રાણ રાડે વાડી મેલે અમાર તો બે વિઘા વાય તો એમાં મેલ ખાઈ ગયો પણ હવે કોક રાયડું કાઢે ને એમાંથી ફોતરો ઉપડે ને હલો કરીને દાડો તો વાળવો પડશે કાક કરીને દાડો તો વાળવો પડશે અલ્યા બેરા શું છે એ બેરા અલ્યા શું છે
પણ એટલે પણ તાર તમે શું કરો હે ને એટલે ખોડીએ તો ને એક ના હમી થાય ના અલ્યા પણ કેસે બધા કેસે કે દાણા આવતા રે પાવડો લ્યો તો એટલે મેં તો ખોડિયામાં થોરો છું અલ્યા પણ ઈ તો પોખા તાર ખોડીએ તળીને આવે રે આ તો હવે પાકવામાં ઘઉં આયા છે શાના દાણા તળી દે કો એવું હોય તારા ગાડે ના દોય હોય તો ધો આ તો હું તો શીખડાઈ ખાજી પણ ઓલા રાર ના બુદ્ધિના બાલ કાઢા ને મેળામાંથી તાજની તો જી હવે હા બુદ્ધિ મારે તો બુદ્ધિ ભલે જે પણ તું ચમ કાય ધોળા ને ધોળા આવી હમણાં કીધું ટિફિન લઈને આવતી ને તું ચમ એમને આવતી હતી પણ ટિફિન તો શું લઈને આવું ચાલો ઘરે તો વાહતો બા આયા છે તે શું કહેરા કે ઓલી કંકુની ને ધમકુની હગે કરવા આયા છે ને હા. તે કા તમે અહીંયા આવજો રા કે રોટલા ના બનાવતા ને થોડા વળી આગા પાછો કોઈ વેવણ થાલવું કોઈ એવું બધું વળી કરવું પડશે ટાપો એટલે બોલાઈ એટલે પણ કંકુલ ધમકુ ચી પાડી તારી બે થોડીઓ નથી આ તો તાર મારે ભાળી નથી તારી કંકુલ ધમકુ તઈ એક તો કુંવારી છે ને એક ઓલી બે છોકરાની માનાથી રીહણા આઈને બેઠી એવું છે ઓવે અને વાહતો બા તો કંટાળ્યા છે ને હવે તો એમ કે રહ્યા છે ખબર છે શું કહે કે ઓલી કુંવારી લઈને તો હગો થાય તો તેમ ને ગલ કે એલે ઘઘરાઈ મેલવી છે કડે અલ્યા, તારી માં બેટા નતો તો આપણે જે હગો મત કરાય ને એનો હગો તારો તી ચક કરાવું છું પણ તમન પણ નથી અહીંયા બોલાયા એમ કહું છું તો તને એકલા કીધું બૈરન ન મને આદમી ના કે પણ થોડીની હગી કરવા આવે અહીંયા તમારું ના કામ હોય ભળી પાસે દોડાય તો તો હગો એમને ના થાય એ તો બધા ભેળા કરે તો હગા થાય અહીંયા જોવા આવતા તો કેટલા જણા આવે જોવા હવે ઈ તો શીખ ખબર કયા ગામના છે હવે શિખર રિક્ષા ભરીને આવે છે શિખર બાઇક ભરીને આવે છે ઈ ખબર નથી પણ આવવાના છે એવું કર્યું છે એમ ઓય એટલે તું તો એટલે કેવા આવી જાવ મને હાથ આવી જાવ એટલે હાથવા એટલે માર રાવ થઈ ગયા એમ કહું છું તી તે કીધું ઈ તો મો હા તમારું લાઈ દે લેતી આવી છે એક લાડુ અને બે પૂરીઓ લેતી આવું છું તમે તમાર કાંઈ આબુ નથી ભળી પાછા હા જો તો તમારા વેતા સાઈ હા આવ કામ કરીને બેસ હવે મોઢા મથા એટલે દોન સાઈ ડોળ ખાલી ખોટા ઉલે હગી કરવા આયા છે એ ના ઉભા રાવ ગાર્ડન ધોઈ નહીં એટલે એ તો આપણા જેવા ખેડૂતો જ હોય એવું ના હોય તો ખેડૂતો તારા બાપુલિયા ઓય બધા વાત ખેતી કરતા હોય તો પછી બાર ગામ જાય એટલે નવા ચાકા દેવા થઈને જાય શેઠિયા દેવા એટલે તમને એમ લાગે કે આ તો કોઈ ધંધો જ નહીં કરતા હોય પાછા ઓય મેં કીધું તો વાતા બેન કીધું શું આ કીધું? ભરીને આવે છે ગાડી ભરીને તી કે હવે શીખર રિક્ષા ભરીને આવે છે બાઇક ભરીને આવે છે ઈ ખબર નથી કે વાહ તો વાહ એમ ને ઓય એટલે વાતા બેન આપણે છોડ્યું પેલા વાહવાળા કા વાહવાળા હવે બીજા બે વાહમાં બે વાહતા પાસે પણ આ બે છોડ્યું તમારે રેન પૂછવાનું કે રીહણા બેઠી હા. અને એક કુંવારી રે ની એ છે, પાછી આવી છે એમ? ઓલી બે છોકરીમાં પાસે નથી બેઠી તમારે વાવને રીહણા પડી તો કાંઈક સમાધાન કરાવવાની વાત કરતા હતા ને તે ક્યાં છે કે એનો એ થોડી ક્યાં દીધી કે કાકા મારું પડ કે તું હમણે વિહમો ખા કે તારું કોક 5-25 માણસ ભેગા કરીને તને તો મેલા તો પાછી એવું કીધું તો હેડતા મોય આવતા પણ ઓલીનું થોડુંક મગજ ઓછું થાય ને ઓલી થોડીનું નાનીનું ઓવા 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 તે વાતો બાતો કહરા કે તો હગઈ થાય તો તેમ કાકા ઘઘરાઈ મેલવી છે કે તો લેવાના કર્યા છે મને લાગે હે લેવાના કર્યા છે હવે શીખરા તો વાતો બા છે બે એનું કરવાનું કે છે કે એકનું કુંવારીનું ઓય કુંવારીનું પણ લેશે હમુ હારું આપણે આમે ચાર રાયડામાં કા સીઝનમાં છે વળી 5-25 લેવા થાશે આપણે તારા બાપુને ના લઈ દે કુદાડો ઈ તો વાતો બાતો આ લેવા પાછા આમ તો હારા છે તમને ભલે લાગે પાછા બીજા દેવા નથી ઈ તો ઓલા ગજ્જુને વેલી ભલામણ કરી દીધી એની તો ઈ તો ઓલા વાહવાળા કે છે ને તો આઈ બધાય ગજ્જુ ભાઈ બધાય યા ઈ તમ તારે ઈ તો એમ લાગે પણ હારા માણસ છે આલશે 5-25 જોવા તો હેડે હવે ટકા તો ગજ્જુ ઈ બધાને કીધું છે તો કે તો ઈ કોડું નથી ગઠ્યું ને હે ઈ કોડું ગઠ્યું લાગે ભાઈ આપણે નક્કી પૈસા તો લેવાના કયા છે હવે ઈ પૈસા લે કઈ હવે ખાવા બોલાયા છે એકદમ નો તાર ખાવાનું કરે ને પેટમાં આ કહણ મુ તો ખાતી હેડ આવી તાર હેડ હેડો હેડ તાર પછી પેલું ખાવાનું કરવું પડશે એટલે કે પછી ખામ તો પછી એક દાડો સાથે તમને હું શું કહ્યું હા આપણે વારી વાત હા જેવા લાડવા ખાતા રહો 4-5 દાળ બીન ખાધી પારા એટલે આમે ચકાતા છે હમણે તાર ઓય. કહું તો છું તેમાં તો રાવું છે કોસો આપણે છે દાળની શીરો ખાઈને પેટ ભરતી ના પર પાછો સોખા ખાઈ તારા બાપલે લાડવા ખાધી ના ના પેલા તો સોહાટ લાડવા ખાયા છે ને પછી તો વાટકી ડાલ પીવી છે તમે અરે એમ ના પીવાય પેલા લાડવા ખાવાનું કરો હેડ હવે એવું અરે તો દો તો ખરી હે આ તો પછી ખાશે કામ તો અરે હેડ, હેડ, ખાવાનું કરે અલ્યા પણ એટલા બધા લાડવા હડકાયા માત્ર લાગટ આંખો ભાગશે પર તો ઉપાડી કરશો અલ્યા પણ ઘણી દાડે ખાવાના છે એટલે તારા બાપલે આકડા છે છે માનેડી પોર ઉના છે કાધા છે ને ત્યાં તો દો તો ખરી લાડવા ભાવે તો હેડ હેડ થાની માની ઉતળી હેડ લે રડાવ હટ હેડ એટલે પર તાર મહેમાન આયા ને ઉપાધિ કરશે પાછા ઓય